ત્રણ મુદ્રાઓની વાત લાસ્ટ ક્લાસમાં કરી, જેમાં પહેલા યોગ મુદ્રા, પછી જીન મુદ્રા અને પછી મુક્તાસુક્તિ મુદ્રા. એક એક ગાથાઓમાં એક એક મુદ્રાની વાત કરી હતી. આજના ક્લાસની અંદર આપણે ત્રણ મુદ્રાઓ ક્યાં વાપરવી, કઈ મુદ્રાનો ઉપયોગ ક્યાં કરવો એ વિષયમાં વાત કરી રહ્યા છે. ગાથા મંડાવું છું. પંચંગો પણિવાઓ પંચંગો પણિવાઓ હય પાઢો હોઈ હય પાડોઈ જોગ મુદ્દાએ જોગ મુદ્દાએ વંદણ જીણ મુદ્દાએ વરણજીન મુદ્દાએ પણિહાણમ મુત્ત સુત્તિએ. પણિહાણ મુક્ત સુત્તિએ. જોગ મુદ્દાએ કઈ કઈ આવે? જોગ મુદ્દાથી શું કરવાનું? તો કે પંચંગો પણિવાઓ, એન્ડ હય પાઢો. એટલે કે યોગ મુદ્રાથી પંચાંગ પ્રણિપાત અને સ્તવ પાઠ. પંચાંગ પ્રણિવા એટલે કે પંચાંગ પ્રણિપાત અને થય પાઢો એટલે સ્તવ પાઠ. સ્તવ પાઠ એટલે જે સૂત્રની પાછળ સ્તવ શબ્દ આવે ને, ચૈત્ય સ્તવ, ચક્ર સ્તવ, શ્રુત સ્તવ, પછી નામ સ્તવ અને એક બાકી સિદ્ધ સ્તવ. ચૈત્ય સ્તવ એટલે અર્યંત, ચક્ર સ્તવ એટલે નમોત્થુણમ, શ્રુત સ્તવ એટલે પુખ્ખરવર્ધી, નામ સ્તવ એટલે લોગસ અને સિદ્ધ સ્તવ એટલે સિદ્ધાણમ બુદ્ધાણમ. પહેલું આવે નામ સ્તવ, બીજું આવે શક્ર સ્તવ, ત્રીજું આવે ચૈત્ય સ્તવ, ચોથું આવે શ્રુત સ્તવ અને પાંચમું આવે સિદ્ધ સ્તવ. પહેલું લોગસ, બીજું નમોત્થણમ, ત્રીજું પુખ્ખરવર્ધી, ચોથું અર્યંજાણમ અને ત્રીજું અર્યંજાણમ, ચોથું પુખ્ખરવર્ધી અને પાંચમું સિદ્ધાણમ બુદ્ધાણમ. આપણે બુકમાં લાઈન દેખીએ તો એ સિક્વન્સમાં આવે. તો આ સૂત્રનો ઉપયોગ જ્યાં આવે ત્યાં આગળ જોગ મુદ્દાએ ત્યાં યોગ મુદ્રા કરવી. પહેલું નામ સ્તવ, બીજું શક્ર સ્તવ, ત્રીજું ચૈત્ય સ્તવ. નામ સ્તવ એટલે લોગસ, શક્ર સ્તવ એટલે નમુત્થુણમ, ચૈત્ય સ્તવ એટલે અર્યંત ચયણમ. મેં પેલા જેમ તેમ લખ્યા. શક્ર નામ સ્તવ એટલે લોગસ, સ્તુતિ કીધું છે તો સ્તુતિ પાઠ એટલે તો આપણે જે સ્તુતિ starting એટલે સ્તવ એટલે આ શું છે? આ પાંચમા પરમાત્માના ગુણ ગાયા છે, પરમાત્માની સ્તુતિ છે. પરમાત્માની સ્તુતિ કરીએ એટલે કે પરમાત્માના ગુણ ગાઈએ ત્યારે યોગ મુદ્રા કરવાની. આ મુદ્રા છે ને પેકેજ વાળી હોય. લોગસ એકલો ના બોલવાનો. લોગસ બોલીએ ને ત્યાં તો ઈર્યાવયમથી લોગસ કે વગેરે વગેરે રીતે લોગસ આવે. તો એ દરેક વિધિની અંદર એટલે આખા પેકેજમાં ઈર્યામથી લોગસની અંદર લોગસ કહેવાય, નામસ્તવ દ્વારા જે કર્યું તે. અથવા અર્યંત ચેણમ અને નહીં પછી બીજી વખત આવે અર્યંત ચેણમ અને અન્નથ આવે. તો અન્નથ અને લોગસ એ પાછું એ થયું. પછી પુખ્ખરવર્ધી, પછી સ્વસ ભગવાઓ, પછી અન્નથ આવે. તો એમાં પણ અન્નથ આવે. એટલે એ બધું પણ અન્નથ પાછું એને એમાં ગણી લેવાનું. જેની સાથે અન્નથ આવે ને બધું ગણી લેવાનું. પછી પુખ્ખરવર્ધીમાં અન્નથ આવ્યું, પછી સિદ્ધાણમ બુદ્ધાણમમાં અન્નથ આવ્યું. સિદ્ધાણમ બુદ્ધાણમ પૂરું થાય, સિદ્ધાસિદ્ધ મોક્ષ પછી વ્યાવચરણમ અને અન્નથ. એટલે પાછું આ પાંચે પાંચ પછી નમુત્થણમ પછી અન્નથ નથી આવતું, પરંતુ આમાં છે ને અર્યંત ઉભા ઉભા હોય, શ્રુતસ્થ ઉભા ઉભા હોય, નામસ્થ ઉભા ઉભા હોય, સિદ્ધસ્થ ઉભા ઉભા હોય. નમુત્થણમ એક જ છે કે જે બેઠા બેઠા કરવાનું હોય.
હા, નમૂથણમ બેસી બેઠા બેઠા આવે, બાકી બધું ઊભા ઊભા આવે. એટલે બાકી બધા ઊભા ઊભા હંમેશા આપણે યોગ મુદ્રા કરવાની, અને નમૂથણમનો ઉપયોગ થાય ત્યારે ગુરુજી, આપનો અવાજ કટ થઈ ગયો. નથી સંભળાતું ક્લાસ ગુરુજી. સંભળાતો નથી ગુરુજી. ગુરુજી કોન્સ્ટન્ટ નથી રહેતી. ગુરુજી, ગુરુજી તમારો અવાજ નથી આવતો. ગુરુજી આપનો અવાજ નથી આવતો. આપનો અવાજ નથી આવતો. સંભળાતું નથી. તમે અહીંયા આવશો ને, હેલો, હવે અવાજ આવે છે? ટ્રાય કર. તમે અહીંયા આવશો ને તો છે ને અવાજની કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. તમે લાઈટ જતી રહેશે તો પણ સંભળાશે, અને સામાયિક લઈને પણ તમે બધી ક્રિયા કરી શકશો. બરાબર? ગુરુજી, આપ જે બોલ્યા ને કે નમૂથુણમ બેઠા બેઠા હોય, પછી નથી સંભળાયું. પછી આપ જે બોલ્યા હોય એ કહેજો. તો શું કીધું પછી? હા, એ તો આમણે પ્રશ્ન કર્યો હતો કે યોગ મુદ્રા એટલે શું. એટલે મેં કીધું કે એ તો 15મી ગાથામાં આપ્યું છે, એ પ્રમાણે સમજી લેવું. અન્નુન્નંતરી અંગુલી કોષાગારેમ દ્વયમથ્યમ, બે હાથને જોડીને એકબીજા હાથમાં આંગળીઓ પરોવીને કમળના દાંડા આકારની જે મુદ્રા કરવી, પેટ ઉપર કોણી રાખવી, તે યોગ મુદ્રા. તે વાત મેં એમને સમજાવી. પણ નમૂતણમાં એક સ્તવ છે જે બેઠા બેઠા આવે છે, અને બાકી બધા ઊભા ઊભા આવે છે. તો એ જે કઈ પણ ક્રિયા હોય, દરેક ક્રિયાઓના સમયે જે હાથ જોડવાની જે વિધિ છે તેને યોગ મુદ્રા કહે છે. યોગ અમે ફરી થોડી ગુરુજી ગમ્મત રિપીટ. કરી દીધી તમારે ગુરુજી. રેકોર્ડિંગ એ બાકી જ. પહેલી લાઈન આપણે જાણી હતી. જોગ મુદ્દા એ શું આવે? પંચાંગો પણિવાવ અને થયો પાઠો, એટલે કે પંચાંગ પણિપાત અને સ્તવ પાઠ એ યોગ મુદ્રાથી આવે છે. ગાથામાં બહુ ટૂંકમાં લખ્યું છે, અને ગાથામાં ખાલી મેન પોઈન્ટને લઈને ખાલી આપણને ખાલી માર્ગદર્શક રૂપે જ લખ્યું છે. વિશેષ વિગત ગાથાર્થમાં વાંચ્યું, વિવેચનમાં વાંચ્યું છે, એટલે આપણને અત્યારે જે રીતે કરીએ છીએ ને એ રીતે સમજાશે. પણ આમાં જરાક અલગ છે. જીણ મુદ્દા એ વંદન, એટલે વંદન માટે જીણ મુદ્રા છે એ એમાં લખ્યું છે. કહ્યું છે કે જીણ મુદ્રા દ્વારા વંદન થાય છે, એટલે વંદન કરવા માટે ઊભા રહેવું. તો ઊભા ઊભા ક્યાં વંદન કરીએ? આપણે તો શક્રસ્તવ દ્વારા આપણે તો બેસીને પણ વંદન કરીએ છીએ. ત્યારે 5માંથી વધારે સૂત્ર ઊભા રહીને વંદન કરવાનું આવે છે. એટલે વંદન કરવા માટે આપણે જો બેઠા જો હોઈએ ને, અને કોઈ આવે, ધારો કે મારા સાહેબ પધાર્યા અને આપણે બેઠા હોઈએ ને, આપણે બેઠા બેઠા માથે વંદન કરીએ તો એ યોગ્ય કહેવાય? ન કહેવાય. ત્યારે આપણે ઊભા થઈએ તો તે તેમનો વિનય જાળવ્યો કહેવાય. ઓફિસમાં બોસ આવે એટલે એટલે મસ્કાબાજી વાળું આવે ને પેલું કરવાનું, હા, એટલે એમાં પછી બધા એની રિસ્પેક્ટ કરો, ગુડ મોર્નિંગ સર, જે કે પણ ડ્રામા કરતા હોય તો એમાં ઊભા થઈએ ને, તો એટલે તો એ બધું એ ઊભા થઈએ એટલે એક પ્રકારનો વિનય છે. પછી તે વ્યવહારિક હોય કે આધ્યાત્મિક દૃષ્ટિકોણથી હોય. એટલે વંદન જીણ મુદ્દાએ પરમાત્માને વંદના કરવી છે, પરમાત્મા પ્રત્યે આપણે ભક્તિ દર્શાવવી છે, તેના માટે પહેલા ઊભા થવું. ઊભા થયા પછી એમને નમન કરીએ છીએ. એ નમન સૂચવવા માટે આપણે પાછા જે ઝૂકીએ અને એ જમીનને સ્પર્શ સુધી ઝૂકીએ તો તે પણ એ નમનનો જ એક પાર્ટ થયો. અને શક્રસ્તવ દ્વારા આપણે એ પરમાત્માને વંદના સ્વરૂપે આપણે ઝૂકીએ છીએ. એટલે ઊભા થઈને પછી બેસીએ. એટલે નમે છે ને, પ્રતિક્રમણની અંદર શક્રસ્તવ આવે, વચ્ચે નમૂથણમ આવે. ક્યારે આવે ખબર છે? ના, ચૈત્ય
નહીં, પ્રતિક્રમણ વચ્ચે ખાલી નમૂત્તણમ આવે. હા, તો જ્યારે પ્રતિક્રમણ સ્થાપીએ ને આપણે ત્યારે સવારે રાઈમાં પછી આવે છે અને આપણે દેવસીમાં આપણે દેવસેની વાત કરી પહેલા, કેમ કે દેવસીમાં તો પહેલા આવી જાય છે. ક્યારે પહેલા એ નમૂત્તણમની પહેલાનું સૂત્ર કહો તમે. પહેલા એટલે મેં તો સારી રીતે પહેલા ના, પહેલા એટલે સિદ્ધાણમ બુદ્ધાણમ વાળી જે પ્રતિક્રમણ આવે છે પછી આવે છે. સંકિત નમૂત્તણમ નહીં, માત્ર નમૂત્તણમ આવે છે. હું એ સૂત્રની વાત કરું છું. ચાર થોય પતે પછી આવે છે ગુરુજી. ના, હા, 4 થોય પછી નમૂત્તણમ આવે, પછી 4 ખમાસમણા આવે. હા. બરાબર છે. તો ઊભા હોઈએ આપણે 4 થોય ટાઈમે આપણે ઊભા હોઈએ, તો ત્યાર પછી નમૂત્તણમ માટે બેસીએ, હાજી. પછી પાછા ઊભા થઈ અને 4 ખમાસમણા આપીએ. તો ત્યારે ખાલી નમૂત્તણમ સૂત્ર બોલવા માટે આપણે બેસીએ છીએ. તો એ નમૂત્તણમ બોલવા માટે આપણે બેસવાનું કેમ? ઊભા ઊભા બોલી લઈએ તો બધું એકદમ વ્યવસ્થિત થઈ જાય ને. ઊભા વારિયન ચેણમથી બધું 4 થોય થઈ ગઈ, પછી ઊભા પર નમૂત્તણમ, પછી ઊભા ઊભા, પછી એક ખમાસમણા આપવા માટે પાછા ખમાસમણા આપી દીધા. તો થોડું વધારે આમ ઈઝી ન થઈ જાય આપણા માટે? શકરેન્દ્રની કોપી પ્રતિક્રમણ પણ વચ્ચે મૂકવાની? જે આપ્યું છે તે. ના, એવું નથી. નમૂત્તણમમાં બેસવાનું નથી. નમૂત્તણમમાં પંચાંગ પ્રણિપાત કરવાના છે. એટલે આપણે જ્યારે બેસીએ છીએ એટલે ખાલી બેસી નહીં જવાનું. ઈચ્છામી ખમાસમણાથી મથ્થાણ વંદામે સુધી જે રીતે વિધિ કરીએ છીએ એ તે ખમાસમણા સૂત્ર નથી બોલવાનું. બોલવાનું છે નમૂત્તણમ. પણ એ બોલતા સૌથી પહેલા શબ્દ નમૂત્તણમ એટલે હું નમસ્કાર કરું છું. કેટલો નમસ્કાર કરું છું? તો ઊભો છું ત્યાંથી મસ્તક જમીનને સ્પર્શ કરવા સુધી નમસ્કાર કરું છું. એટલે એ મુદ્રા દર્શાવવા માટે બેસવાનું છે. એટલે એમાં જ્યારે નમૂત્તણમ આવે એટલે માથું જમીને ટચ થવું જોઈએ. મથ્થાણ વંદામી આવે ત્યારે જેમ માથું જમીને ટચ થવું જોઈએ, એટલે નમૂત્તણમ વખતે પણ મસ્તક જમીને સ્પર્શવું જોઈએ. આવું નમૂત્તણમ બોલીએ એ સમયે અને જે અહીંયા સીધા જે ભવિષ્યંતેના કાલે સંપય્ય વટ્ટમાણા સર્વે દિવી હેણ બંધારણ. સૂત્રનો પહેલો શબ્દ અને સૂત્રનો છેલ્લો શબ્દ નમૂત્થુણમ અને વંદામી એ બંને શબ્દ વખતે મસ્તક ઝુકાવવાનું છે. મસ્તક પંચાંગ પ્રણિપાત સમાન ઝુકાવવાનું છે. એટલે નમૂત્થુણમ બોલીએ ત્યારે માથું એકદમ સ્પર્શવું જોઈએ અને મથ્થાણ સભ્ય દિવ્યાને વંદાય બોલીએ ત્યારે માથું ઝૂકવું જોઈએ. એટલે આપણે ચૈત્યદન કરતા હોય ત્યારે પણ ઝૂકવું જોઈએ. તો પછી પેલો ખાલી નમૂત્થુણમ સૂત્ર આવે છે ત્યારે ઊભા થઈને કેમ બેસવાનો? એ બેસવાનો આશય નથી, વંદન માટે ઝૂકવાનો આશય છે. નમોજીના ત્યારે ખાલી મસ્તક ઝુકાવવાનું, પણ વંદામી આવે ત્યારે મસ્તક. એટલે નમૂત્થણમમાં આ લગભગ ચૈત્ય વંદનમાં રેરલી કોઈ કરતું હશે. આમાં એ પણ આપ્યું છે ગુરુજી, નમો જીર્ણાણમ વખતે, નમો જીર્ણાણમ અથવા સભ્ય દિવ્ય વંદામી વખતે પંચાંગ પ્રણિપાત કરવાનો હોય છે. એટલે આમાં કેવી રીતે આપ્યું છે આપણે હમણાં વાંચીશું હાજી. એમાં. ચાલ આમાં વાંચ્યા પછી જ ફરીથી વાત કરી. જી બોલો. આપ વાંચી લો ગુરુજી પછી. એટલે વંદન એટલે કે વંદન આશય શું છે? તો કે ઝૂકવું, નમસ્કાર કરો ને એના માટે આપણે ઊભા થઈને વંદન કરીએ તે મુદ્રા યોગ્ય છે. એટલે જે આપણે 4 નામ લખ્યા, મેં બહુ જેમ તેમ અક્ષરે લખ્યા છે. ચૈત્ય સ્તવ, શક્ર સ્તવ, શ્રુત સ્તવ, નામ સ્તવ, સિદ્ધ સ્તવ. તો 4માં ઊભા છીએ, એકમાં વંદન કરીએ છીએ. તો એના માટે એમાં બેસીએ કેમ છીએ? તો કે એમાં મુખ્ય આશય બેસવાનો છે જ નહીં. એમાં એ શક્રસ્તવની અંદર પરમાત્માના ઘણા બધા વિશેષણો દર્શાવવામાં આવે છે. જ્યારે તમને બહુ જ ખુશી થાય ને ત્યારે તમે શું કરો? ખુશીનો અતિરેક દર્શાવવા માટે શક્રસ્તવ સ્તોત્ર છે. જ્યારે તમને બહુ જ આનંદ થતો હોય ને ત્યારે એ તમે એમના માટે બસ આ તે જે ભગવાન ઓલા જે બધું જેટલું બોલી શકે એટલું બોલવું છે ને, એ શકરેન્દ્રને જ્યારે ખુશીનો અતિરેક થાય છે ને ત્યારે તેઓ પરમાત્માને શક્રસ્તવ દ્વારા, જે આ સ્તવ દ્વારા, નમૂત્થણમ દ્વારા વંદના કરે છે. એટલે એ નમૂત્થણમ સૂત્ર એ આનંદના અતિરેકને સૂચવનારું સૂત્ર છે. એની અંદર માત્ર ને માત્ર પરમાત્માના ગુણો 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 જ છે. તો ગુણો માત્ર એમને મુદ્રાથી ઉભાવવા મુદ્રાથી બોલીએ ને તો એ વિનયની પૂર્ણતા ન દર્શાય. વિનયને પૂરો જાળવવા માટે કરીને આપણે ત્યારે બેસીએ છીએ. એટલે શક્રસ્તવમાં બેસવાનું, બાકી બધામાં ઉભા રહેવાનું. બાકી બધા સૂત્રની અંદર પરમાત્માના ગુણો છે, પણ શક્રસ્તવની અંદર વિશેષથી ગુણો છે. એટલા માટે એમાં બેસીએ છીએ. એટલે વંદન એ જીન મુદ્રાથી કરવાનું, તે વાત તમને હવે સમજાઈ જશે. પછી પણિયાણમ મુક્તસુક્તિ, પણિધાન એટલે કે પ્રણિધાન. પ્રણિધાન એ મુક્તાસુક્તિ મુદ્રાથી કરવાનું હોય છે. મુક્તાસુક્તિ મુદ્રા એટલે આપણે જાણ્યું હતું મોતીના છીપ આકારની મુદ્રા, તે મુક્તાસુક્તિ મુદ્રા. એમાં પણિહાણમ એટલે પ્રણિધાન. પ્રણિધાન
બે અર્થવાળું છે. આમાં એવો વિશેષ નથી લખ્યું, પણ એનો કહેવાનો ભાવ આપણે સમજી શકીએ કે પ્રણિધાન એટલે ધ્યાન કરવું અથવા કંઈક પ્રાપ્ત કરવું. જ્યારે આપણે ધ્યાન કરતા હોય ત્યારે આપણે આપણા મનને કેન્દ્ર સ્થાને આપણે સ્થિર કરીએ, બરાબર ને? પરમાત્માની અંદર સ્થિર કરવું કે આપણા પોતાની અંદર સ્વયંની અંદર મનને ફરતું ન રાખતા મનને કંટ્રોલમાં રાખી દઈએ. પેલો ઘોડો હોય ને, એ ઘોડો એકદમ લગભગ કેટલા 4 વર્ષનો ઘોડો થયો હોય ને ત્યારે એકદમ શાંત હોય, બરાબર ને? એવો શાંત હોય કે 1 મિનિટમાં ઝપે નહીં, બહુ જ ધમાલી હોય. અને જે રેસમાં જે ઘોડા વાપરવામાં આવે ને એ 4, 5, 7 વર્ષના હોય, લગભગ એટલા વર્ષના. હા, બહુ મોટા હોય ને. અને ઘોડાની ઉંમર કેટલી હોય? 20, 22, 25 વર્ષ, પણ લગભગ 20 વર્ષ જેવા તો. અને 14, 15 વર્ષ પછી એ વૃદ્ધ કહેવાય. તો 4, 5 વર્ષનો ઘોડો હોય ને ત્યારે એ બહુ ઉછળકૂદ કરે, એ કંટ્રોલમાં ન રહે. તો એને જ્યારે પોતાના કામની અંદર સ્થિર રાખવો હોય ને તો ત્યારે એની આજુબાજુ આપણે પેલું બાંધી દેવામાં આવે, એટલે આજુબાજુ દેખે નહીં. એને બસ એને દેખાય છે સામેનું એટલે સીધે સીધો જાય, આજુબાજુ દેખાવું ના જોઈએ. એટલે જ્યારે કંટ્રોલમાં ન રહે એટલું બધું, જ્યારે ઉછળકૂદ જે કરતું હોય ને તેને કંટ્રોલમાં લાવવા માટે આજુબાજુ દેખાવાનું બંધ કરવું પડે. આપણું મન પણ એ 4 વર્ષના ઘોડા જેવું છે, જે બહુ જ ઉછળકૂદ કરે. તો ત્યારે તેને વશમાં રાખવા માટે એ મનને હું બંનેને કંટ્રોલમાં રાખું છું. જે મુદ્રા છે ને એમાં મોતી છે, એ મોતી એટલે આપણું પોતાનું મન છે. અચ્છા. અને મનને અંદર સાચવીને, કિંમતી છે મન પણ એટલું કિંમતી છે મોતીની જેમ, બહુ અમૂલ્ય છે. હા, અને એમાં હું એ મનને સ્થિર કરીને એની અંદર હું પરમાત્માનું ધ્યાન કરું છું. એટલે જે મન સ્થિર થશે તો પરમાત્માનું ધ્યાન થશે. મુક્તા સુક્તિ મુદ્રા એટલે ધ્યાન માટે મુક્તા સુક્તિ મુદ્રા હોય. બીજી વિશેષ વાત કે જ્યારે કંઈક પ્રાર્થના કરવી છે ને તો પ્રાર્થના કરવા માટે કરીને પણ મુક્તા સુક્તિ મુદ્રા છે. તો પ્રાર્થના પણ શું કરીએ? પ્રાર્થનામાં શું કરીએ? આપણને જે જોઈએ છીએ તે આપણે ઈચ્છીએ, પરમાત્મા પાસે વિનંતી કરીએ. આપણને શું જોઈએ છે? તો ધ્યાન પણ એનું જોઈએ જે આપણને જોઈતું હોય. એટલે ધ્યાન અને પ્રાર્થના આમ તો મેચિંગ થતી વાત થઈ ગઈ. એટલે જાવતે છે જાવતે કેવું સાહુ એમનું ધ્યાન કરીએ. આવા જીનેશ્વર ભગવંતો છે, આવા સાધુ ભગવંતો છે, અને એમને હું વંદન કરું છું. અને એ મને જોઈએ છે. એટલે કે પછી જે એના આજુબાજુ જે આવતો હોય એ બધું જયવીરા એમ 13 પ્રાર્થના કરી છે. આપણે જયવીરાના અટપણામાં આવશે તો જોઈશું, અથવા નહીં આવે આપણે અલગથી પણ જોતા વાર નહીં લાગે. તો એ જે પ્રાર્થના છે એટલે એ બધું મને આપજો, મને સમ્યક બોધિ લાભ ને આરોગ્ય બધું જે છે કે પણ છે તે આપણે માંગીએ છીએ. એટલે પ્રણિધાન તે મુક્તા સુક્તિ મુદ્રાથી થાય છે. ચાલો હવે આનું વિશેષાર્થ વાંચીએ. પંચાંગ પ્રણિપાત અને સ્તવ પાઠ એ યોગ મુદ્રાથી કરવા. ચૈત્યવંદન કરતી વખતે ચૈત્યવંદન અને નમુથણમ યોગ મુદ્રાએ કરાય છે. એટલે હવે યોગ મુદ્રા કરાય છે એટલે તો યોગ મુદ્રા હાથની મુદ્રા છે. જાવંત चाहिए મને જાવંત કેવી સાહુ તથા જય રહે. જો કે યોગ મુદ્રા ચાલુ હોય છે છતાં 2 હાથ લલાટે ઊંચે રાખી મુક્તા સુક્તિ મુદ્રાથી ત્રણે પ્રણિધાન કરીએ છીએ. એટલે જાવંત चाहिए, જાવંત કેવી સાહુ અને જય રહે એ ત્રણને પ્રણિધાન કર્યા છે. તો આમાં યોગ મુદ્રા ચાલુ હોય છતાં એવું કેમ લખ્યું? તો કે ઈચ્છા કરણ સંદેશા ભગવાન ચૈત્યવંદન કરું ઈચ્છમ. પછી ત્યાંથી આપણે જગચિંતા બોલીએ કે ચૈત્યવંદન જે બોલીએ, જે કંઈ પણ બોલીએ ત્યાંથી બધા જે સૂત્ર બોલીએ જંકીજી નમુથુણમ, તો એ બધા આપણે યોગ મુદ્રામાં બોલતા હોઈએ. પછી સ્તવન તો એ પણ યોગ મુદ્રામાં કરીએ. કેમ કે એ સ્તવન શું છે? તો એ થય પાઢો સ્તવ પાઠ, પરમાત્માના ગુણ ગાવા તે છે. સ્તવનમાં પરમાત્માના ગુણો હોય એટલે એ યોગ મુદ્રાથી થાય. તો નમુથુણમમાં ભગવાનના ગુણ ગાઈએ છીએ, જગચિંતામણી સ્તોત્રમાં ભગવાનના ગુણ ગાઈએ છીએ, સ્તવનમાં ભગવાનના ગુણ ગાઈએ છીએ. તો એ બધા યોગ મુદ્રાથી કરીએ છીએ. તો વચ્ચે બાજુ પેલું એટલે એની વચ્ચે જાવત કેવી સાહુ આવ્યું ને, એટલે અહીંયા લખ્યું છે કે જો કે યોગ મુદ્રા ચાલુ હોય છે છતાં જાવત કેવી સાહુ એમ. અને ભાઈ છેલ્લે જય વિરાય પણ મુક્તા સુક્તિ મુદ્રાથી કરવું એમ. જય વિરાય પછી અર્યંત ચિયાણમ કાયોત્સર્ગ થોય વગેરે ઉભા થઈને જીન મુદ્રા કરીએ છીએ. એમાં ઉભા થઈને જીન મુદ્રા કરીએ છીએ પણ
હાથમાં તો યોગ મુદ્રા જ હોય છે. તથા ચૈત્યવદન કે દેવવદન કરતા પહેલા ઇરિયાવન પ્રતિક્રમાય છે તે પણ લોગોસ કહેવા સુધી જીન મુદ્રાએ થાય છે. એટલે ઇરિયાવનથી લોગોસ એ પાછું પગમાં જીન મુદ્રા અને હાથની યોગ મુદ્રા. આપણે જે પ્રમાણે આપણે જે બધું કરતો હોય છે એ સામે જોઈએ એટલે આપણને ધ્યાનમાં આવી જાય. આ રીતે આ વિધિ કરાય છે, પણ આપણે એ રીતે કરીએ પણ છીએ. હા, કોઈને થોડા આળસ આવતા બેઠા બેઠા ખમાસણા દઈ દેતા હોય કે પછી ખમાસણ આપવામાં તકલીફ હોય એ વાત અલગ છે. ઘણા જણા છે ને બેસે, એક જબરદસ્ત એક આરાધક શ્રાવિકા છે, આવે રોજ ભગવાનને પૂજા ન કરે, દર્શન કરે અને ખમાસણો આપે એટલે આમ બેસે, આટલું એક વખત આમ ચૂકે, બીજી વખત આમ ચૂકે, ત્રીજી વખત માથું નીચે અડાડી એટલે 3 ખમાસણા પૂરા થઈ ગયા. મને સમજ નથી પડતું આવું ખમાસણો કયા શાસ્ત્રમાં લખેલું છે. આવું બધા અલગ ટાઈપના બહુ બધા આરાધકો હોય છે, પણ એટલે અલગ અલગ ટાઈપના ખમાસમણા આવે છે, પણ એટલા બધા મને આવડતા નથી. હું ખાલી આવડે છે એટલું જ આપને શીખવીશ. તો આવી એક્સરસાઇઝ હા, આખું તાર એક્સરસાઇઝ થઈ જાય બરાબર. પણ એ ઓલરેડી ઘરે 1.5 કલાક જીમમાં જઈને એક્સરસાઇઝ કરીને આવ્યા હોય, પછી એક્સ્ટ્રા થોડી કરાય પછી. આ સિવાય બેઠા બેઠા અથવા ઊભા ઊભા જે ક્રિયા કરવાની હોય છે તે વખતે હાથ જોડવાના હોય છે. આ પ્રમાણે સામાન્ય રીતે 3 મુદ્રાનું વર્ણન અહીં કરેલું છે, પરંતુ બીજી પણ ઘણી પેટા મુદ્રાઓ વગેરે કરવાની થાય છે. તે દરેકની પણ ઉપલક્ષણથી આ 3 મુદ્રાથી જ સૂચના સમજી લેવી કે આજુબાજુ બીજું જ્યાં જે પણ આપણે જે ક્રિયાઓ કરી છે એમાં જે મુદ્રા કરવાની છે આપણે સમજી લેવાનું. આ તો ખાલી એક તમને દિશા નિર્દેશ રૂપે કહ્યું. એટલે મેં સૌથી પહેલા કહ્યું હતું કે 3 મુદ્રાનો ઉપયોગ નામ જે કરીએ છીએ ખાલી એક આંગળી ચીંધવા રૂપે કહે છે આવે જગ્યાએ આ મુદ્રા કરવી, પણ ખાલી એટલામાં બધું નથી આવી જતું, પરંતુ આપણે બીજું બધું કરીએ છીએ તે પ્રમાણમાં સમજી લેવું. બીજું, ચૈત્યવંદન આદિ કરતી વખતે અને ખાસ કરીને ચૈત્યવંદન આદિનું પ્રધાન સૂત્ર નમુથણમ બોલતી વખતે, ચૈત્યવંદન નમુથણમ કેમ પ્રધાન સૂત્ર? તો પહેલા જ વાત કરીએ તો બહુ જ ખુશી હોય ત્યારે જે બોલાતું હોય તે નમુથણમ, એટલે તો પ્રધાન સૂત્ર છે. ત્યારે ડાબો પગ ઊંચો રાખવાનો અને જમણો પગ સ્થાપવાનો રિવાજ છે. હવે તમે કહેશો કે કેમ રાખવાનું? અરે પણ રિવાજ છે, રિવાજમાં જવાબ તમે ના પૂછી શકો કેમ. રિવાજમાં ના, એટલે પરંપરામાં એનો જવાબ ના હોય. આમાં શાસ્ત્ર વિધિ છે એવું નથી લખ્યું. આવી જીત પરંપરા છે. જીત પરંપરા એટલે શું? એક જીતભાઈ થઈ ગયા હતા, એવી કોઈ વાત નથી. જીત એટલે કે જે પરંપરા ચાલતો હોય તેને જીત પરંપરા કહેવાય. જે તીર્થંકર ભગવંતે કહ્યું નથી અથવા કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી, પરંતુ ગુરુ ભગવંતો તેને માન્ય કરે છે, તે પરંપરાને જીત પરંપરા કહેવાય. બરાબર? કોઈ જીતભાઈને શોધવા નહીં જતા. ડાબો પગ ઊંચો રાખવાનો, જમણો પગ સ્થાપવાનો એવો રિવાજ છે. કોઈ બંને ઢીંચણ જમીન સાથે લગાડી ઉભડક પગે બેસી સૂત્ર બોલે છે. આવું કોઈ બોલતું હોય છે, પરંતુ કોઈ બોલે છે એટલે તે વિધિ નથી થઈ જતી. કોઈ બંને પગ જમીન સાથે ઘૂંટણ સાથે સ્થાપીને સૂત્ર બોલે છે. ભિન્ન ભિન્ન શાસ્ત્ર વાક્યોના આદેશ પ્રમાણે દરેક રીતે વિનયરૂપ અને ઉચિત હોવાથી નિષેધ યોગ્ય નથી. હવે આમાં નમુત્રણ બોલે આવું બધું કરતા હોય છે. આમાં એવું કહે છે કે બધાને ના નહીં પાડવાની, પરંતુ તે આપણે જે અત્યારે પરંપરા જે પ્રમાણે કરીએ છીએ એ પ્રમાણે ખાલી એક જ ઢીંચણ જમીનને સ્પર્શ થવો જોઈએ, બીજો ઢીંચણ ઉભો રહેવો જોઈએ, ઊંચો રહેવો જોઈએ. એ પ્રમાણે જે મુદ્રા છે એ મુખ્ય મુદ્રા છે. બાકી બધું તો જે કહી રહ્યા છે આ બાબત ઘણા પ્રશ્નોત્તરો છે, પરંતુ તેથી અભ્યાસોને ગૂંચવણ પડવાનો સંભવ હોવાથી અહીં તેનો વિસ્તાર કરતા નથી. તમે કીધું આવું ચાલે? ના, જો એમાં આપી જ દીધું છે. મન ફાવે તેમ ન ચાલે, પણ જે વિધિ છે તે પ્રમાણે ચાલે. મૂળ ગાથામાં સ્તવપાઠ શબ્દ છે તેનો અર્થ અહીં નમુથણમ સ્તવપાઠ સમજવો. વળી પંચાંગ પ્રણિપાત શબ્દ છે તેનો અર્થ પણ અહીં કેટલાક ઠેકાણે નમુથણમ સૂત્ર જ સમજવું, કેમ કે તે સૂત્ર બોલતી વખતે નમુથણમ એમ બોલતા મસ્તક નમાવી પંચાંગ પ્રણિપાત કરવાનો હોય છે. જો લખ્યું છે નમુથણમ એ શબ્દ બોલતા પંચાંગ પ્રણામ કરવાનો હોય છે. તે જ પ્રમાણે નમો જ્ઞાનમ અથવા સભ્ય તેવણ વંદનામી બોલતી વખતે પંચાંગ પ્રણિપાત કરવાનો હોય છે. એટલે તમે નમો જ્ઞાનમ બોલો ત્યારે કરો અથવા સભ્ય તેવણ વંદનામી કરો ત્યારે બોલો. પણ નોર્મલી છે ને પહેલા અને છેલ્લા શબ્દ વચ્ચે આખું મસ્તક ઝુકાવતો હોય છે. નમો જ્ઞાનમમાં ખાલી મસ્તક ઝુકાવતો હોય છે. પહેલા બંનેમાં મસ્તક જમીનને સ્પર્શ કરવા સુધી ઝુકાવતો હોય છે. એટલે સૂત્ર મુખ્યપણે તો યોગ મુદ્રા જ બોલાય છે, છતાં વચ્ચે વચ્ચે જ્યારે પંચાંગ પ્રણામ કરવામાં આવે છે તેટલા ઉપરથી તેમાં વચ્ચે વચ્ચે પંચાંગી મુદ્રા પણ થાય છે.
પાંચે આંખ જમીનને સ્પર્શ કરવા સ્વરૂપની જે મુદ્રા તે પંચાંગી મુદ્રા એટલે ખમાસમણાની મુદ્રા, પંચાંગ પ્રણિપાત મુદ્રા તે પેટા મુદ્રા છે. એવી પેટા મુદ્રાઓ જુદી જુદી કરવામાં આવે તેથી મૂળ મુદ્રાને વાંધો આવતો નથી. હવે એમાં હાથ જોડેલા હોય છે તો હાથને કઈ એમાં કઈ પ્રોબ્લેમ નથી. તમે મસ્તક જમીનને સ્પર્શ કરશો, હાથ જમીનને સ્પર્શ પણ કરશો, પણ હાથ આમ જ હશે એને કઈ વાંધો નથી એમ. એ જ પ્રમાણે અર્યંત ચરણ વગેરે પણ કાયોત્સર્ગના હેતુ સૂચક છે, પરંતુ એ કાયોત્સર્ગનો હેતુ વિતરાગ પરમાત્માને વંદનાદિ કરવાથી થતા ફળ મેળવવા માટેનો છે, માટે કાયોત્સર્ગ પણ વંદન જ ગણાય છે. અર્યંત ચરણમ પછી શું બોલીએ આપણે? હા, કરમી કાઉત્સગમ એટલે હું કાઉત્સગ કરું છું. કેમ કરું છું? તેના જવાબમાં પછીના બધા શબ્દો છું. વંદનવતી, પૂર્ણવતી, સખાવતી, વંદન માટે, પૂજન માટે, સત્કાર માટે, સન્માન માટે, એ બધા કારણથી હું કરમી કાઉત્સગમ કાઉત્સગ કરું છું. એટલે અર્યંત એટલે વિતરાગ પરમાત્માને વંદનાદિ કરવાથી થતા ફળ મેળવવાના માટેનો જે છે એ કાયોત્સગનો હેતુ છે, માટે કાયોત્સગ પણ વંદન જ ગણાય છે. તે પગની જીન મુદ્રા અને હાથની યોગ મુદ્રાએ કરવાના હોય છે, અને ફક્ત કાયોત્સર્ગ પગની જીન મુદ્રા અને હાથની કાયોત્સર્ગ મુદ્રાએ કરવાનો હોય છે. કાઉત્સગ માટે પાછા હાથ જોડીને કાઉત્સગ ન થાય. કાયોત્સર્ગ મુદ્રા કઈ રીતે? હવે છે ને આમાં સ્થાનકવાસીમાં એક બીજો ફરક છે. સ્થાનકવાસી છે ને કાઉત્સગ પરમાત્મા જેમ બેઠા હોય ને એ રીતે કરે, બેસીને આ રીતે હાથ રાખીને કાયોત્સર્ગ કરતા હોય છે. પણ દેરાવાસીમાં બેસીને કાઉત્સર્ગ કરવાની વિધિ જ નથી બતાવી. આમ બધા જે કરતા હોય આવું બધું વિધિ જ નથી, બેસીને કાઉત્સર્ગ થાય જ નહીં. કેમ? પરમાત્માએ ક્યારે બેસીને કાઉત્સર્ગ કર્યો જ નથી. પરમાત્મા ક્યારે બેઠા જ નથી. જીન મુદ્રા એટલે શું? જીનેશ્વર ભગવાન જેવી મુદ્રા કરવાની છે. જીનેશ્વર ભગવાન જેવી મુદ્રા, તો જીનેશ્વર ભગવાન ક્યારે બેઠા છે એટલે બેસીને કાયુત્સર્ગ ન કરે. પદ્માસને આ પૂજા પ્રતિમાજીઓની જે સ્થાપના આપણે બેઠા નથી, ધ્યાન મુદ્રામાં છે. પૂછું છું. જો દ્વૈકાસન મુદ્રામાં આવિષ્કાર પરમાત્માની પ્રતિમાજી મળે એક જ જગ્યા પર ઋજુવાલિકા નદીના કિનારે. આપણે દરેક પરમાત્મા અત્યારે જે બિરાજમાન હોય છે આપણા મારા ગદેરા છે, તો એ તો બેઠા છે. એ બેઠા કઈ મુદ્રા કહેવાય? એ પદ્માસન મુદ્રા છે, પણ પદ્માસન પ્રભુજી ઉપદેશ આપવા માટે, દેશના દેવા માટે બેસે. એટલે પૂછું પોતે છું. જયારે ધ્યાન કરતા હોય ત્યારે એ સમયે તેઓ કાઉત્સગ મુદ્રામાં જ રહે. બરાબર. સાધના કાળમાં. હા, સાધના કાળમાં મુખ્યત્વે તેમની મુદ્રા મુદ્રાઓ. કાઉત્સગ મુદ્રા હોય. ઓકે. પણ પદ્માસનમાં પલાખીઓ અને બેસવાની જે પદ્માસન મુદ્રા છે એ મુદ્રા પરમાત્મા ધ્યાન ન કરે, એટલે જીન મુદ્રા તે કાઉત્સગ મુદ્રા હોય છે. એટલે પ્રણિધાંત્રિક એ મુક્તાસુક્તિ મુદ્રાએ કરવાનું હોય છે. પ્રણિધાંત્રિકમાં 3 સૂત્ર: જાંદગી સાઓ અને જય વીર. જ્યારે ભગવાન ઘણા ભગવાન આપણે જો કે મોક્ષમાં ગયા છે તો એ આ મુદ્રામાં જ ગયા છે, તો અણસણ સ્વીકાર કરે એ વસ્તુ અલગ છે. અણસણ લીધું ત્યારે કેવલજ્ઞાન પ્રાપ્તિ પછી, પણ સાધના કાળ દરમિયાન વાત કરીએ તો મહાવીર સાહેબ પરમાત્મા ગોદ વિકાસન મુદ્રામાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું તે આવે છે. બાકી વિશેષ રૂપે જ્યાં જ્યાં વાત આવે છે ને ત્યાં દરેક સ્થાને પરમાત્મા ધ્યાન મુદ્રા એટલે કે કાઉત્સગમાં જ આપણને મળે. આ પ્રમાણે મુખ્યપણે 3 મુદ્રાનો ઉપયોગ છતાં તેના પેટામાં જુદી જુદી પ્રસંગે અનેક જુદી જુદી પેટા મુદ્રા કરવાની હોય છે. તે ચાલતી મર્યાદાને અનુસરીને તથા ગુરુ ગમતી તથા મોટા ગ્રંથોમાંથી સારી રીતે સમજીને વિધિપૂર્વક વંદના માટે આત્માર્થી જીવોએ ખપી જવું. તો મને મારું તો ન આવ્યું. ખપી જવું એટલે મારું ના આવ્યું. હા, પ્રયત્નશીલ રહેવું, ઈચ્છા વાળા રહેવું. વારી જય દેવી. એનો જવાબ જય વેરાય સૂત્રમાં નિષ્ણાબેનનો એક સવાલ છે કે જય વેરા સૂત્રની અંદર સેવણા આભવ મ ખંડા એના પછી આપણે હાથ નીચા લઈ લઈએ છીએ અને મુક્તાસુક્તિ મુદ્રા જ કરીએ છીએ. તો એવું કેમ? મુદ્રા હોય છે કે યોગ મુદ્રા હોય છે? મુક્તાસુક્તિ મુદ્રા જ હોય, ખાલી હાથ નીચા લીધેલા હોય બસ. અચ્છા, ના જે સીન જે કેવું આદિ હા યોગ ના ના મુદ્રા ના કરીએ છીએ. એ આવશે આમાં જો. તો આમ એટલે મિસ્ટેક છે આપણી એમ. હા, એના માટે સ્પેશિયલ આ 19મી ગાથા જ આપી રહ્યા છે, પ્રણિધાંત્રિકની જ. આપણે જે છેલ્લે કહ્યું ને કે પ્રણિધાંત્રિકનો ઉપયોગ મુક્તાસુક્તિ મુદ્રા કરવાનું હોય છે, એટલે 19મી ગાથા પ્રણિધાંત્રિકની છે. જવાબ એમાં આવી જશે એટલે નથી આપતો, નહીં તો હમણાં જવાબ જ આપવા જતો હતો, પણ હવે આપે જ છે અંદર. વાંધો નથી, આ તો જાણવા માટે જ કે ના ભાઈ
ગુરુજી જય વિહારાય સૂત્ર આખું મુક્તા સુધી મુદ્રામાં જ બોલવાનું હોય ને? આખું મુક્તા સુક્તિ મુદ્રામાં બોલવાનું, પણ સેવણા આભાવોમાં ખંડા ત્યાં બીજી ગાથા પૂરી થાય ને ત્યારે પછી હાથ નીચે રાખીને મુક્તા સુક્તિ મુદ્રા કરે, પહેલા ઉપર ને પછી નીચે, એટલો ફરક છે. પણ ગુરુજી ગુરુ ભગવાનને જ્યારે એક વખત પૂછ્યું આપણે યોગ મુદ્રા કરીએ છીએ. તેઓ કે છે યોગ મુદ્રા નહીં, ત્યારે બી મુક્તા ના યોગ મુદ્રા નથી હોતી. આપણે આવી રીતે કરીએ છીએ. તમારા સવાલનો જવાબ 19મી ગાથા આપે છે, પણ આપણે જોઈએ. 10 મિનિટ રાહ જુઓ. પણિહાણ તિગમ છે ઈય મુનિ વંદન પથ્થણા સરુવમ વા મણવય કા એગત્તમ શેષ તિયથોય પયડુત્તિ પયડુ એટલે પ્રગટ, તિ એટલે ઇતિ, ઇતિ એટલે પેલા સિરિયલોમાં સાંભળતા ઇતિ શ્રી મહાભારત કથા, એ ક્યારે આવતું ખબર છે? એ છે સિરિયલ પૂરી થાય ને ત્યારે આવે, સ્ટાર્ટિંગમાં ના આવે. સ્ટાર્ટિંગમાં આવે અથ શ્રી મહાભારત કથા એવું આવે. એટલે અથ શબ્દનો અર્થ છે ને હવે એવો અર્થ થાય, અને ઇતિ એટલે એટલે એ પૂર્ણ. પ્રમાણે. એટલે એ પ્રમાણે એટલે કે બસ અહીંયા વાત પૂરી થઈ. એટલે એન્ડિંગ ને દર્શાવવા માટે ધ એન્ડ જે કહીએ છીએ ને તેને ઇતિ કહેવાય. અને નાવ એટલે અથ, અથ એ શરૂઆતને દર્શાવે છે, ઇતિ એટલે પૂર્ણતાને દર્શાવે છે. બરાબર? તો પયડુત્તિ પ્રગટ એ પ્રમાણે, એટલે એ પ્રમાણે તે વાત પૂરી કરી. એટલે પયડુ શબ્દ મેન છે પ્રગટ. શું પ્રગટ? તો કે શેષ તિયથોય પયડુ, બાકીના ત્રણના અર્થ તે પ્રગટ છે, જાહેર છે, બધાને ખબર જ છે. પણિહાણ તિગમ એટલે પ્રણિધાંત્રિક એ ચેય મુણિવંદન અને પથ્થણા સરુવમ. હવે આમાં છે ને વંદન શબ્દ મુણિવંદન, એમાં જે વંદન શબ્દ છે ને એ ચૈય વંદન અને મુણિવંદન બંનેમાં લેવાનો. એ ચૈય વંદન એટલે ચૈત્ય વંદન, મુણિવંદન એટલે કે મુનિ ભગવાનને વંદન. એટલે જાવંત ચૈયાઈમાં ચૈત્ય વંદન છે, જાવંત કેવી સાહુમાં મુનિ વંદન છે. એટલે ગુરુ ભગવાનને વંદન માટે અને પરમાત્માને વંદના માટે બંને માટે ચૈત્ય શબ્દ ઉપયોગ. એટલે પ્રણિધાંત્રિક એમાં કયા કયા સૂત્ર આવે? તો ચૈત્ય વંદન સૂત્ર એટલે જાવંત ચૈયાઈ, મુનિ વંદન સૂત્ર એટલે જાવંત કેવી સાહુ, અને પથ્થણ એટલે પ્રાર્થના રૂપે, એટલે કે જય વેરાય સૂત્ર એ સ્વરૂપે છે. એમ 3 પ્રકારે પ્રણિધાંત્રિક છે. જંકીચી ના આવે, કેમ કે એમાં ક્લિયરિટી નથી. એમાં ખાલી જે છે બધાને વંદન કરવું છે એટલું છે. જાંત છે એમાં છે ને હ્ય અહ્ય તિર્ય લોય, બધા થોડીક એમાં ક્લિયરિટી વધારે છે. મણ વય કાયગત એટલે આમ 3 પ્રકાર પહેલા વાત કરી કે જાંત છે, જાંત કે અને જય વિરાય. બીજી રીતે વાત કરીએ મન વચન અને કાયાથી, એમ પાછા 3 પ્રકારે પણ પ્રણિધાંત્રિક છે. એટલે કે જાવંત ચૈયમમાં મન વચન કાયા, જાવંત કેવી સાહુમાં મન વચન કાયા, અને જય વેરાયમાં મન વચન કાયા, એ રીતે પણ અર્થ કરી શકાય. પણ એ બીજી રીતે એવો પણ અર્થ છે, અને જાવંત અને એના અર્થ મન વચન કાયાથી કેવી રીતે, તે બધા અર્થ પછી બધા એ અર્થ પ્રસિદ્ધ છે, પ્રગટ છે. મન વચન કાયાથી ધ્યાન કરવું. શેષ તિયથોય બાકીના 3 અર્થ પ્રસિદ્ધ છે. ચાલો ગાથાર્થ જોઈએ. બાકીના 3 અર્થ બાકીની ત્રિકના અર્થ. એમ ત્રિક છે ને 10 ત્રિક છે. 10 ત્રિકમાં આપણને અત્યારે જે કહી એ પ્રણિધાંત્રિક કહી, 8મી ત્રિક, 9મી અને 10મી 2 ત્રિક બાકી. 9મી ત્રિકનું નામ છે પ્રદક્ષિણા ત્રિક
અને 10મી ત્રિકનું નામ છે પ્રમાજના ત્રિક. તો પ્રદક્ષિણા ત્રિકમાં શું કરવાનું? તો 3 પ્રદક્ષિણા દેવાની. અને પ્રમાજના ત્રિકમાં તો કે 3 વાર પ્રમાજના કરવાની. હવે આમાં વિશેષ સમજાવવા જેવું કઈ નથી, એટલે શેષ તીર્થય પયડું. એટલે બાકીની જે 2 ત્રિક છે એના અર્થ પ્રગટ છે એમ. એટલે બે અહીંયા ખાલી પ્રણિધાન ત્રિકની વાત કરી છે, ખાલી પ્રણિધાન ત્રિક નથી. એકચ્યુઅલી 19મી ગાથા પ્રણિધાન ત્રિક, પ્રાર્થના પેલું પ્રદક્ષિણા ત્રિક અને પ્રમાજના ત્રિક એમ 3 ત્રિકની વાત કરે છે. તો એમાં 2 ત્રિકને કઈ વચ્ચે ક્લેરિટી સાથે વાત નથી કરી, એટલે ઉપર ટાઇટલ પર એનું નામ નથી લખ્યું. પણ અહીંયા 8 નંબરની જે પ્રણિધાન ત્રિક છે તો 9મી 10મી ક્યાં? તો એના માટે હવે પાછી આગળની ગાથા નહીં મળે. આગળની ગાથા આગળના સબ્જેક્ટને શરૂ કરે છે, 5 અભિગમની વાત શરૂ કરે છે. એટલે ત્રિકની વાત આ છેલ્લી ગાથામાં છે. સમજાય? એટલા માટે બાકીના અર્થ પ્રગટ છે, બાકીના ત્રિકના અર્થ પ્રગટ છે એવું કહ્યું છે. ચૈત્યવંદન, મુનિવંદન એટલે પ્રાર્થના સ્વરૂપ અથવા મન વચન કાયાનું એકાગ્રપણું એ પ્રણિધાન ત્રિક ગણાય છે. બાકીના ત્રિકના અર્થ સહેલા છે. એ પ્રમાણે 10 ત્રિકો પૂરા થયા. વિશેષાર્થ જોઈએ. જાવતે ચૈયાઈમ સૂત્રમાં ત્રણેય લોકમાં વર્તતા ચૈત્યને નમસ્કાર હોવાથી ચૈત્યાનંદ સૂત્ર કહેવાય છે. જાવતે કેવસાવ સૂત્રમાં અઢી દ્વીપમાં વર્તતા સર્વ સાધુને નમસ્કાર કરેલા હોવાથી મુનિવંદન સૂત્ર કહેવાય છે. અને જય વીયરાય સૂત્રમાં ભવથી વૈરાગ્ય, માર્ગાનું સારીપણું, ઇષ્ટ ફલની સિદ્ધિ, લોક વિરુદ્ધનો ત્યાગ, ગુરુજનની પૂજા, પરોપકાર કરવાપણું, સદગુરુનો યોગ અને ભવ પર્યંત સદગુરુના વચનની સેવા અને ભવ ભવ પ્રભુના ચરણની સેવા એ 9 વસ્તુ વિતરાગ પ્રભુ પાસે માંગેલી હોવાથી પ્રાર્થના સૂત્ર ગણાય છે. 9 વસ્તુ માંગી તમારે 13 આવે છે તો પછી આટલું બીજું બધું ખાઈ ગયા. પછી આવું થોડું ચાલે. અધૂરું અધૂરું થોડું કહેવાય. વાત તો પૂરી કરવી જોઈએ ને. આગળની ત્રિકની ઉતાવળ એટલી બધી હતી કે આને ખબર છે કે અમે જાતે તો ભણવાના નથી, અમારા માટે ગુરુ બેઠા છે ને, ગુરુ છે એટલે તો અમે ભણવા બેસીએ છીએ. બાકી તો સાવ અજ્ઞાનતામાં ભણતા બધા. ખબર જ છે કે થોડું બોક્સ તમારા પર આપ્યું, હવે અમે તમને ક્લિયર કરું. સેવણા આભવમાં ખંડા ત્યાં સુધી મુખ્ય 9 પ્રાર્થના છે, એટલે એની વાત અહીંયા કરી. અને એ પ્રાર્થનાને લઈને જ આ સૂત્રનું નામ પ્રાર્થના સૂત્ર છે. બાકીની જે પાછળ જે 4 પ્રાર્થના છે ને કઈ કઈ છે? દુઃખ કવ, કમક કવ, સમાહિ મણમચાને બોઈ લાભો. હા, તો આમાં છે ને એટલી બધી મહત્વની વાત મેન નથી કરી. મેન આ 9 પ્રાર્થનાની મહત્વતા છે. દુઃખોનો નાશ થાવ, કર્મનો નાશ થાવ, સમાધિ મરણની પ્રાપ્તિ થાવ અને બોધિ લાભની પ્રાપ્તિ થાવ. તો આ ખાલી એક ભવ સુધીની વાત કરી. જ્યારે એટલે એમાં અને આ બંનેની વચ્ચેના એક ગેપ છે. એટલે 9 પ્રાર્થના એ મેન છે. પાછળની જે 4 પ્રાર્થના છે એ આપણે આપણા ભાવને દર્શાવવા માટે, અને એ વસ્તુની પ્રાપ્તિ થાય તો આપણને આ ભાવની અંદર આ બધી વસ્તુની પ્રાપ્તિ સરળ બની જાય. બાકી એ આપણે પોતાના પ્રયત્ન સ્વરૂપ હોય છે. પણ જ્યારે આ બધા એક ગુણ સ્વરૂપ છે, જેમાં સૌથી પહેલા કહ્યું કે કયા કયા 9 ગુણો? તો કે જય વિરા જગુરુ હોમમ તો ભાવો ભયવમ, એટલે હે વિતરાગ ભગવંત આપ જય પામો, આપના પ્રભાવથી મને ભવ નિવ્યો સૌથી પહેલા જય વિરા જય ગુરુ હોમમ તો ભાવો, એટલે કે હે પ્રભુ મને તમારા પ્રભાવથી, પ્રભુના પ્રભાવથી મને શું પ્રાપ્ત થાવ? તો કે ભવ નિવ્યો, ભવથી વૈરાગ્ય પ્રાપ્ત થાવ. પછી ભવ નિવ્યો મગાનુસારી એટલે માર્ગાનુસારી પ્રાપ્ત થાવ. ઈઠ્ઠ ફલ સિદ્ધિ એટલે ઈષ્ટ ફળની સિદ્ધિ પ્રાપ્ત થાવ. લોક વિરુદ્ધ ચાવ, લોક વિરુદ્ધનો ત્યાગ પ્રાપ્ત થાવ. ગુરુજન પૂવા, ગુરુજનની પૂજા પ્રાપ્ત થાવ. પરત્થ કરણમ ચ, પરોપકાર કરવા પણું, એટલે પરોપકાર કરવું એવું નહીં, પરોપકાર કરવાનો સ્વભાવ બની જવો, તે પરોપકાર કરવા પણું. પછી સુહ ગુરુ જોગો, એટલે સારા ગુરુનો યોગ. સારા એટલે જે મને મારું સારું મલાઈ પટ્ટી કરે એવું નહીં, પરંતુ જે સાચા ગુરુ છે, જે મારા આત્માને સદગતિ તરફ લઈ જશે, તે સદગુરુનો યોગ પ્રાપ્ત. યોગ એટલે કે મળવું, સારા ગુરુ પ્રાપ્ત થવા. અને તે સારા ગુરુના વચનની સેવા મને ભવ પર્યંત પ્રાપ્ત થાવ. અને ભવ પ્રભુના ચરણ સેવા એટલે સારા ગુરુના વચનની સેવા
અને પ્રભુના ચરણની સેવા, હમ. એનું મને એ ભાવભાવ સુધી પ્રાપ્ત થાવ. આ બધી વસ્તુ હો મમમ તુહ પભાવ ઓ, પ્રભુ આપના પ્રભાવથી પ્રાપ્ત થાવ. એના પછી વાત કરીએ લોગ વિરુદ્ધ ચાવ એના પછી આપણે એક રીતની વાત કરી કે વારી જય જૈવી નિયાણ બંધનમ વિરાતું સમય તહવ્યમાં મોજ સેવા ભવ ભવ તુમ ચરણામ. એટલે કે પ્રભુ આપના શાસનની અંદર નિયાણો બાંધવાની ના પાડવામાં આવેલી છે, તો પણ મને તમારા પ્રભાવથી વાણિજ્ય જૈવિક બધા વેળા તો સમય એટલે કે પ્રભુ નિયાણો બાંધવાની તમારા શાસનમાં ના પાડી છે. તહવી મમ હુજ્જ સેવા, તો પણ મને ભવો ભવ તુમ્હ ચરણમ, મને તમારા ચરણો સેવા પ્રાપ્ત થજો. 10મી પ્રાર્થના હતી તમારા ચરણો સેવા પ્રાપ્ત થજો. તો એ ચરણોની સેવા પ્રાપ્ત થજો એ મુખ્ય પ્રાર્થનામાં ન આવી, એટલે એના માટે આપણે ડિસ્ક્રિપ્શન આપણે બોલ્યા. પછી દુઃખ કહો કમ્મ ખો સમાહિ મરણમ ચ બોહિ લાભો, દુઃખોનો નાશ, કર્મનો નાશ, સમાધિ મરણ અને બોધિ લાભ. સંપત જો મયમ તો ના પ્રણામ કરણમ, એટલે પહેલા તો હે પ્રભુ મને આ બધું, હે નાથ તમને પ્રણામ કરવા વડે મને આ વસ્તુને પ્રાપ્તિ થાવ. એટલે એ રીતે આપણે વાત કરી. તો મેન જે પ્રાર્થના છે કે જય જય ગુરુ હો મમમ તુહ પ્રભાવ, તમારા પ્રભાવથી પ્રાપ્ત થજો, એ વસ્તુ ન થઈ. પછી એક જે 10મી વસ્તુની જે વાત કરી એ પેલું છે નિયમ. એક નિયાણું કર્યું, અને એના પછી પ્રભુના પ્રભાવથી, પ્રભુ આટલો પ્રભાવશાળી છે મને હજી કંઈક વિશેષ આપશે, એટલે પાછી બીજી થોડીક વાત કરી લીધી. એટલે આ રીતે પણ ટોટલ જે પ્રાર્થનાઓ થાય છે, આમાં મુખ્ય પ્રાર્થના જે આગળની 2 ગાથામાં આપવામાં આવેલી છે ને એ જ છે. એટલે જે આપણે અમુક વસ્તુ કેવું કે આપણે આ તો મને જોઈશે જ, પછી આટલું હજી મળી જાય તો સારું, એમ આટલું મળી જાય તો સારું, એ જ ભાવ દર્શાવવા માટે પાછળની ગાથામાં વાત થાય છે. જે જોઈશે જ કમ્પલસરી એ પહેલી 2 ગાથામાં છે. એટલે 2 ગાથામાં આપણે હાથ ઊંચા રાખી અને પછી હાથ જરાક નીચા કરી લઈએ કે મને કન્ફર્મ નથી, તમે આટલું નહીં આપો તો પણ વાંધો નથી, પણ આટલું આપો તો સારું એમ. એટલે એ ભાવ દર્શાવવા માટે જરાક હાથને મુદ્રામાં ફરક હોય છે. નીચેની બી પ્રાર્થના છે. હમ. એવું નથી કે અત્યારના કોઈ આચાર્ય ભગવાન તો એ રચે પાછળથી એડ થઈ હોય એવું પણ એવું સાંભળવામાં આવે છે. એટલા માટે કે આપણે કરીએ છીએ. પેલું તો મતલબ કે ભગવાનના ટાઈમનું છે, અને પાછળની જે છે કે ઈ અત્યારના કોઈ આચાર્ય ભગવાન તો અત્યારે એટલે એમ તો બહુ પ્રાચીન છે, પરંતુ કોઈ પાછળથી રચાયું હોય એવું પણ છે. કે આપણે એ નીચે હાથ રાખીને કરીએ એટલે છીએ. જે 2 ગાથા છે એ ગણધર ભગવાન દ્વારા રચિત છે, અને પાછળની ગાથા છે એ ગણધર રચિત નથી, એવું કંઈક પણ માનવામાં આવે છે. એ હાથ આપણે કેવી રીતે કરીએ. એટલે ત્રીજું પ્રણિધાન ચૈત્ય વંદનાને અંતે અવશ્ય કરવું જોઈએ એમ કહ્યું છે. એટલે આ જય વીરા સૂત્રની આ બધી વાત કરવામાં આવે છે તે જાવતે ચૈયા જાવતે કેવી સાવું અને જય વીરા એ 3 પ્રણિધાન સૂત્ર થયા, અને એ 3ની અંદર મુક્તા સુક્તિ મુદ્રાનો આલંબન લેવું. સંપૂર્ણતઃ મુક્તા શુક્તિ મુદ્રા આવે. જય મુક્તા વીરા. સુક્ત મુદ્રા તો આવશે, પૂરી જ આવશે. પ્રદક્ષિણાત્રિક અને પ્રમાજનાત્રિક એ બંનેના અર્થ તો સહેજે સમજી શકાય તેમ છે. 3 રત્નની પ્રાપ્તિ માટે 3 વખત પ્રભુજીની જમણી બાજુથી પ્રદક્ષિણા દેવી. દર્શન એ જ પ્રદક્ષિણા દુહા બોલીએ એટલે એમાં બધું આવી જાય. પણ અમે ચૈત્યવંદન કરવા બેસીએ ત્યારે પ્રમાર્જના હા. કેવી રીતે જેટલી વખત ખમાસમણા આપવાના આવે એટલી વખત શ્રાવિકાએ દુપટ્ટાથી, શ્રાવકે ખેસથી, શ્રાવકે શ્રાવિકાના હાથમાં ચરાવડો હતો સૌથી પહેલા ચરાવડાથી, સાધુ ભગવંતે રજોહરણથી પ્રમાર્જના કરવું અને પછી જ ખમાસમણા અપાય. એટલે શ્રાવિકા પાસે દુપટ્ટો ના હોય કે શ્રાવક પાસે ખેસ ના હોય તો જિનાલયમાં પ્રવેશ કરાય નહીં, ઉપાશ્રયમાં પ્રવેશ કરાય નહીં. અને મસ્તકે જેમ શ્રાવિકાએ માથું ઓઢવાનું છે તેમ શ્રાવકે પાઘડી પહેરવાની છે, અને એ ન હોય તો શ્રાવકે કે શ્રાવિકાએ ઉપાશ્રય કે દેરાસરમાં પ્રવેશ કરાય નહીં. તો ભગવાનના સામે પુરુષોએ મસ્તકે પહેરીને આવવું જોઈએ? અવશ્યથી ખુલ્લા મસ્તકે પુરુષે કેમ જવાય? હા, એ પૂછું છું એટલે મને તો ના. એવું કે કેમ એ તો ઈ ઓલું રાજાનું એવું પ્રતીક હોય તો આપણને એમ કે રાજ રાજા રાજ ચિહ્ન મૂકવાના છે, અચ્છા પણ મસ્તક ધારણ કે આવવાનું છે. એટલે તો આપણે જયારે ભગવાનને આવતો ને ત્યારે આપણે મુગટ પહેરાવીએ, આરતીઓ હા, કરીએ, આરતીઓ ઘણી વખત કરાવે, મુગટ હા. અને ખેસ પહેરાવે.
તો મને તો એવું થયું કે એ રાજસી ઓલાના હિસાબે ના ના, આપણે એ કરે છે. રાજ ચિહ્ન હોય તો ઉપરથી ન ચાલે, દોષ લાગે. હા હા ઓકે ઓકે. અને આપણે છે ને ઘણી જગ્યા પર ભૂલ એવી કરી લેતા હોય, પણ લગભગ રેલી નહીં કરતા હોય. છે ને વરઘોડો કઈ નીકળે ખબર, કુમારપા રાજાની આરતી હોય તો જે કોઈ લાભ લીધો હોય કુમારપા રાજા, કોઈ કોઈ જગ્યા પર એવું હોય ઇન્ડિયામાં હોય કે ભાઈ વાજતે ગાજતે પર્યુષણના દિવસો એવું કઈ હોય તો વાજતે ગાજતે એમના ઘરેથી દેરાસર સુધી એમને લઈને આવે. ત્યારે એ ભાઈ રેન્ટ પર આખોનો રાજાનો ડ્રેસ લઈને આવે, તો એની સાથે તલવાર પણ આવેલી હોય. તો એ તલવાર લઈને અંદર દેરાસરમાં આવી જાય તો દોષ છે. એટલે તલવાર લઈને નહીં આવે, તલવાર ના હોવી જોઈએ. તલવાર રાજપૂતી એટલે એટલે રાજપૂતી નહીં, રાજા પાસે હોય જ, એ રાજાના ડ્રેસમાં આવે, રાજાના ચિહ્નોમાં જે હોય તે બધું આવે. પણ જિનાલયમાં જે કોઈ પણ શસ્ત્ર આદિ સાધનો હોય એ અંદર ન લઈ જવાય એવો નિયમ છે. રાજાનું પોતાનું છત્ર લઈને ન જવાય અંદર, એમ. એટલે તો એ બહાર મૂકીને જવાનું હોય. એટલે જ્વેલરી પહેરી હોય એ બધી તો ચાલે. જ્વેલરી ચાલે, તો ઠાઠ ચાલે, રાજમુગટ ન ચાલે, સામાન્ય મુગટ ચાલે. જે મુગટથી આ રાજા છે એવું ઓળખાય ને તે મુગટ નહીં. રાજ ચિહ્નનું મુગટ અલગ હોય, જે મુગટની અંદર રાજાનું ચિહ્ન હોય કે આ મુગટથી જ આ રાજા કહેવાય. એ મુગટ ચોરાઈ ગયું તો રાજા દેશ ઉપર કલંક લાગી જાય. પણ નોર્મલ મુગટ ચોરાઈ જાય તો ઠીક છે, ઇટ્સ ઓકે, કે બહુ મોટી વેલ્યુ નથી એમ. એટલે એમાં ઘણો બધો ફરક પડી જાય. તો એ છે ને આવું એક જગ્યાએ મેં નોટ કર્યું હતું. એક શ્રાવક હતા, એ બહુ ખરાબ એક ઇન્સિડન્સ બન્યો કે અમદાવાદ પેલો એર ઇન્ડિયાનું ફ્લાઇટ ક્રેશ થયું ને, એમાં શું શ્રાવક મૃત્યુ પામી ગયા. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ને, તો થરાદમાં પ્રતિષ્ઠા હતી મહાવીર સ્વામી પર્વતના જિનાલયની, અને તે વિજયભાઈ રૂપાણી ત્યાં આવ્યા હતા. એટલે મને થયું આ ભાઈ છે તો જૈન, અને હું એ ટાઈમે ત્યાં હતો. તો આ ભાઈ હવે અંદર જશે તો હવે મુખ્યમંત્રી હતા એ સમયે, ગુજરાતના મુખ્યમંત્રી હતા. હવે એ દેરાસરમાં જાય તો પછી આખા બધા એમની બધી સિક્યુરિટી બધા ગન વગેરે લઈને જાય કે નહીં જાય, એમને દોષ લાગે કે નહીં, એમને એ વાતની ખબર છે કે નહીં. કેમ એ તો ક્યાંય પણ તમે રામ મંદિરમાં શું નરેન્દ્ર મોદી જાય તો સિક્યુરિટી ગન લઈને ના જાય અંદર, તો એમનામાં એવા નિયમો જ નહીં હોય. એટલે આપણે કેટલું કે ના જોઈએ કે એમને શાસ્ત્રો એવા કોઈ એટલા વિશેષ છે નહીં, પણ દેરાસરમાં નતા ગયા. દેરાસરની બહાર ઉભા રહ્યા હતા બધા સિક્યુરિટી. અંદર પછી એક બે ગયા હોય તો ધ્યાનમાં નથી, જેમ કે હું અંદર નતો ગયો, પણ મેજોરિટી બધી સિક્યુરિટી બહાર ઉભી રહી હતી. પછી જે બધું પ્રોગ્રામ તો બધું બહાર જ હતું. એટલે નોર્મલી ન જાય એમ. એટલે આવું કઈ છે આજના સમયની અંદર, એવા જે કોઈ રાજચિહ્નમાં આવે તલવાર લઈને કોઈ આવે ને, અત્યારે તો ગન લઈને જતા હોય. એટલે આવા કોઈ જે વીઆઈપી હોય, કોઈ મુખ્યમંત્રી, કોઈ એવા જૈન છે અથવા કોઈ બીજા વ્યક્તિ જે દેરાસરમાં આવ્યા છે કોઈક એવા પ્રસંગથી, તો ત્યારે પણ તેને જિનાલયમાં તો તેના બાપા બેઠા છે, એ તે લઈને ના જવાય. એટલે તે અલાવ નથી એમ. એ સમયે જો ત્યાં રહેલા જે કોઈ પણ સત્તાધીશો છે, તે સંઘના ટ્રસ્ટી કે જે કોઈ પણ છે, તેઓ તેમને એવું કરતા ન રોકે ને મુખ્યમંત્રીને પણ રોકવાના કે અમારા જિનાલયમાં તમારે જવું છે તો આ નિયમ ફોલો કરવો પડશે, તમારી ટીમને બહાર રાખો, તમારી પૂરી સિક્યુરિટીની જવાબદારી અમે લઈએ છીએ, અથવા તમે બહાર તમે 10 ગણી સિક્યુરિટી રાખો, પ્રોબ્લેમ નથી, અંદર નહીં જવા. એ ત્યારે આપણે પોતાની કડકાઈ પણ રાખવી જોઈએ. જે પરમાત્માની આજ્ઞા છે, પરમાત્મા એ જિનાલયની અંદર રાજાધિરાજ બેઠા છે, આપણે રાજાધિરાજ માનીએ તો તેમની આજ્ઞા માનવી જોઈએ. બહુ પહેલા કે અંગ્રેજો લોકો જૂતા પહેરીને આપણા દેરાસરમાં ગાયના અંદર, તો આ લોકો બધાએ ના પાડેલી તો પણ એ લોકો ગયા. પછી તો એ લોકોનું બહુ ખરાબ થઈ ગયું જે પહેરીને ગયેલા એ લોકોનું. પણ એટલે કે દેરાસરમાં કે તમે જૂતા અંદર પહેરીને કેવી રીતે જઈ શકો એમ. આ શત્રુંજી ઉપર આ વસ્તુ થઈ. હા, એ સમયે તો શું હતું કે અંગ્રેજોના ગુલામ બની ગયેલા હતા આપણે, એટલે એ વસ્તુ જ અલગ હતી. પણ જ્યારે અત્યારે તો એ લોકો તો પહેરતા હોય, એટલે ના પણ આપણે જે શ્રેષ્ઠી ને એ લોકો બધા જે હતા ને હેડ જે આવી રીતે એ લોકો એને ના પાડેલી કે અમારા દેરાસરમાં બિલકુલ નહીં ચાલે કે તમે નહીં પહેરો. તો પણ એ વખતે એ લોકોનું રાજ હતું ને. રાજ હતું એટલે બરાબર છે, પણ અત્યારે તેવું રાજ જેવું છે નહીં. અત્યારે જે કોઈ પણ નેતાઓ પણ જે ધર્મ છે ધર્મના
એના જવું જોઈએ એના એમના સન્માનને ઠેસ પહોંચે એવા પ્રકારનું વર્તન ન કરવું જોઈએ. આ તો જો આપણે નેતાઓની વાત કરી, હવે સામાન્ય વ્યક્તિની વાત કરું ને તો દેરાસરમાં ઘણી બધી છોકરીઓ એવા એવા કપડાં પહેરીને આવે ને, પણ તમે પિક્ચરો દેખો તો એની અંદરથી એટલું તો શીખવા મળે કે એ લોકો ગમે તેવા ફરતા હશે, આખા નાગા ફરતા હશે, પણ જ્યારે એ લોકો મંદિરમાં જતા હોય ને ત્યારે એ લોકો પણ માથું ઓઢે, એવું પિક્ચર્સમાં બતાવે. કામના કઈ ને નિધિ તો કરવા પછી દેરાસરમાં કેમ આપણે આવું જે ક્રિશ્ચિયનના બોર્ડ- ચર્ચમાં બી માથે ઓઢે છે. ઓલી સ્કાર્ફ સ્પેશિયલી ફરવા ગઈ તો લઈને ગઈ કે ના મમ્મી ચર્ચમાં અલાઉડ નથી માથે ઓઢવા. એટલે એ લોકો કોઈ પણ રિલીજનના પ્લેસ પર જશે ત્યારે એમને માથે ઓઢતા શરમ નહીં લાગે. ખાલી અને જૈન શ્રાવિકાને દેરાસરમાં પ્રવેશ કરતા માથે ઓઢતા શરમ આવે, એટલે આ એક દુઃખની વાત કહેવાય. અને બીજું આપણે શ્રાવકોની પણ મેં જે વાત કરી કે પાઘડી ચોક્કસથી પહેરવી જોઈએ, એ વસ્તુ સાવ ખૂણામાં પડી છે ક્યાંય, એટલે એ વાત પણ હોવી જોઈએ. શ્રાવક જાય તો ઓલવેઝ પાઘડી શ્રાવકે જેમ હંમેશા જેમ શ્રાવિકાએ માથું ઓઢેલું હોય ને એવી રીતે શ્રાવકે પાઘડી પહેરેલી જ હોય. બધા જ આ વખતે બધાને લઈ આવજે તું. પહેલા નહીં બધા દાદાઓ છે આ બિલકુલ જે પહેરતા હતા, એ બિલકુલ. જ પૃથ્વીરાજ પાસે પણ શ્રાવક હોય તો આપણે તો આરતીમાં જ હા. બધા દિવસ રૂટીન છે. રૂટીનમાં પાઘડી પહેરેલી જ હોય. તમે સામાયિક કરી રહ્યા છો તો પાઘડી ન પહેરાય, તો જરૂર નથી. કેમ કે સાધુ જેવું જીવન છે ત્યાં તમારે વ્રતમાં આવવું છે તો પાઘડી નહીં પહેરવાની, બાકી પાઘડી પહેરવાની. નાના આવ્યા પછી અમારે પૂજામાં એટલો ફરક પડ્યો છે કે આરતી પહેલા અમારે બેઉ શોર્ટ્સમાં આ મેં આવી બહુ આવી છે ને તો એ તો નીતિન કીધું ના કે હર્ષને કે પહેલા પેન્ટ પહેરીને આવો, આરતી કરું પેન્ટ પહેરી એમને નહીં આવતો. હવે તો નીતિન પણ બાકી પહેલેથી તો હવે બાકી તો પહેરતા જ હતા શોર્ટ્સ પહેરીને આરતી કરી. હવે આ લોકો કઈ તો આરતી નહીં આવે, પણ એની તો ખાલી હર્ષને કીધું. અરે બેનો મુસલ્લામાં પેલા પૂજા કરવા આવતા ને ઇન્ડિયા થી આવે પૂજા કરવા આવે ગુરુજી. મને લેડીઝોને એ લોકોને જોઈને શરમ આવે કે ભાઈ તમે આજ આવ, તમને ખબર છે દેરાસર છે એટલે પૂજા કરવી છે તો પણ એક જોડ એવા લઈને આવો ને. ને પણ ત્યારે મુસલ્લામાં છે ને રાજુભાઈ ખૂબ નહીં કડક આવે. રીતે કહેતા, કેમ કે જે ઇન્ડિયામાં વ્યવસ્થિત જાય ને દેરાસરમાં અહીંયા આવે ને તો એ લોકો ફરવા જતા હોય ફરવા એ જ જાય. ટ્રેનમાં પૂજા કરતા એમાં શું હોય કે નવા કપડા લાવેલા હોય અહીંયા ફરવા માટે પહેરવાના હોય, પણ પહેલા પૂજા કરી પછી જ ફરવામાં નીકળી જઈએ એમ. અને ladies આંટી લોકો બધું એવું પહેરીને કપડા પહેરતા પૂરી સારો મંગળ. ચલો આનો કોઈ અંત નથી, પણ ગાથાનો અંત થઈ ગયો ગુરુજી છે. જે તમે પુરુષોનું કીધું ને એ તો અત્યારના ક્યાંય નથી ને ગુરુજી, પણ કોઈ છે નહીં વિધિ મેં તમને કહી, વિધિ છે. એ રીતે જ કરાય, ખુલ્લા માથે ન જ જવાય. આજે હું ગુરુજી, પણ જાઉં છું વ્યાખ્યાનમાં પણ તો તે જોયેલું દોષ છે. છે. આપે કીધું છે ને એવું મેં વ્યાખ્યાનમાં જોયું છે કે ઘણી જગ્યાએ વ્યાખ્યાનમાં શ્રાવકો સામેક ન થોડાક લેવાના શ્રાવકો હોય, 20 થોડાક માંથી 2-3 શ્રાવકો. શ્રાવકો હશે હા, જે અને પાઘડી પહેરીને બેઠા. અને એ લોકો છે ને ત્યાં પાઘડી પણ મૂકે છે કે જેને પણ ત્યાં પહેરવી હોય એટલે પેલું કેવું કે બીજા કોઈને સંકોચ ન થાય, દુપટ્ટાની પણ જેમ નથી. પાઘડી પણ મૂકવાનું ચાલુ કરે. ગરમી પડશે હવે. એવું ભાઈ જોયેલું મૂકવી જોઈએ. શ્રાવકે ખેસ અને પાઘડી પહેરવી જોઈએ. શ્રાવકના વેશની પણ મેં વાત કરી હતી પહેલા. શ્રાવકનો વેશ શું હોય? ધોતી, ઘૂંટણ ધોતી. સુધીની કેડિયું, ખેસ અને પાઘડી. જ્યારે આરતી અને મંગળ દીવો કરવા આવે ને નોર્મલ રૂટીનમાં આ શ્રાવકનો વેશ હોય એમ. પહેલા ગુરુજી ઇન્ડિયામાં એવું હતું કે જયારે નોર્મલ મંગળ દીવો અને આરતી કરવા આવે ને ઘણીવાર કેવું હોય ઇન્ડિયામાં કે ફિક્સ હોય ને કે આજે આની આંગી છે, તો એ લોકો એવો આગ્રહ રાખતા કે અગર આપની પાસે આ રીતના હોય ને તો તમે આ જ પહેરીને આવો. અને મેં પોતે જોયેલું છે અમારા ત્યાં અમદાવાદમાં કે એ સંઘમાં ઘણા બધા શ્રાવક મંડળ આખું આવી રીતે કરતું હતું કે સાંજની તો એનાથી ઘણા બધા પ્રેરાઈને પણ આવી રીતે આરતી મંગળ દીવોમાં આવતા હતા શ્રાવક બધા પહેરીને પાઘડીને બધું, પણ હવે નથી જોવા મળતી. હવે વધારે થોડું પ્રમાણ વધી ગયું ને. હવે પેલા તમે આજથી ખાલી 10 વર્ષ પહેલા પણ જોઈશો ને તો હજી તમને ગામડિયા વેશવાળા લોકો ગાડીમાં ટ્રાવેલ કરતા થોડા જોવા મળતા. હવે એ ઓછા થઈ ગયા. 20 વર્ષ પહેલા તો 20% ગાડી ભરી રહેતી હતી ગામડિયા વેશવાળા લોકોથી. 10 વર્ષ પહેલા તો એમાંથી 10% ગાડી થઈ ગઈ. હવે એમાંથી બહુ ઓછી થઈ ગઈ. હવે આખી બસ એક ધારો કે બસ જઈ રહી છે એક ગામથી બીજે ગામ, તેમાં બહુ થોડાક જ લોકો હશે જેમને ગામડિયો વેશ પહેરેલો હશે.
નહીતર કમસે કમ એ દેશીપણામાં જે આ જે ઉત્તર ગુજરાતનો આ જે પેલું આ ધોતી અને કુર્તા ટાઈપનું જ પણ એ કુર્તો જરાક એની ઉત્તર ગુજરાતની પેટર્નનો છે એવો એ પહેરતા હતા, એવો અત્યાર સુધી જોવા મળતો હતો. હવે બહુ ઓછું થઈ ગયું. હવે જે પહેરે જૂના જમાના લોકો એ જે થોડાક છે એ જ પહેરે છે, એમના દીકરા કે એમાં પછી કોઈ જ નથી એમ. એટલે બધું અત્યારે હવે ધીરે ધીરે બહુ બદલાઈ રહ્યું છે. એટલે આ બધી વસ્તુનો અસર ધર્મમાં પણ એટલા મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. અને જેવો વેશ હશે ને એવું જ વર્તન થાય, અને એવા જ વર્તન પ્રમાણે એવી જ ભાવોને અસર થાય. ચાલો સૌ સાથે મળીને સર્વમંગલ બોલીશું. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ પ્રણામ ગુરુજી. ગુરુજી, શાતામાં રહેજો. પ્રણામ ગુરુજી, સાતામાં રહેજો. ચાલી